ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, ઐતિહાસિક વિરાસત અને અસંખ્ય મંદિરો માટે પ્રખ્યાત છે, જેમાં કેટલાય એવા અદ્વિતીય મંદિરોનો ઇતિહાસ છે અને જેનું રહસ્ય છે, જેના માટે તે પ્રસિદ્ધ છે. આજે આપણે એક એવા જ મંદિરની વાત કરીશું જે રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત સાવરિયા શેઠ મંદિર તરીકે ઓળખાય છે. તો આ મંદિર સાવરિયા શેઠના નામે કેવી રીતે ઓળખાય છે? આ મંદિરમાં જે સાવરિયા શેઠ બિરાજમાન છે તેમને સ્થાનીય લોકો, જે ભક્તો છે, તેમને ખૂબ જ સન્માનની સાથે શેઠોના શેઠના નામે ઓળખે છે. ભગવાન શ્રી કૃષ્ણના કંઈ કેટલાય નામ છે, જેમાં ગોપાલ, કાના, છલિયા, શ્યામ. દરેક નામની પાછળ તેમની એક દિલચસ્પ કહાની પણ છે. એવી જ રીતે તેમનું નામ સાવરિયા શેઠ છે, જેની પાછળ પણ એક કહાની છે. એક કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સાવરિયા શેઠ છે. કેટલીક જગ્યાએ તેમને સાવલિયા શેઠના નામે પણ બોલાવવામાં આવે છે. તો આજની કથા દ્વારા આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સાવરિયા શેઠ કેવી રીતે પડ્યું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો, તેથી આ જાણકારી બધા સુધી પહોંચે. સાવરિયા શેઠને બોલાવવા પાછળનું કારણ એ પણ છે કે મીરાબાઈ પણ સાવરિયા શેઠની જ પૂજા કરતા હતા અને તેઓ તેમને ગિરધર ગોપાલ કહેતા હતા, જે ખૂબ જ પ્રસિદ્ધ છે. માન્યતાઓ અનુસાર લોકો પોતાનો બિઝનેસ વધારવા માટે સાવરિયા શેઠને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવી લે છે. એટલું જ નહીં, પરંતુ પોતાનો જે કારોબાર હોય, પોતાની જે ખેતી કરતા હોય, ઘરમાં દરેક જગ્યાએ તેમનો ભાગીદાર સમજે છે અને દર મહિને પોતાની કમાણીનો એક ભાગ સાવરિયા શેઠ મંદિરમાં દાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના સાવરિયા શેઠના સ્વરૂપ સાથે જોડાયેલી એક દિલચસ્પ કહાની છે, જે આ પ્રકારે છે. કથા અનુસાર શ્રી કૃષ્ણ ભગવાનના મિત્ર સુદામા ખૂબ જ નિર્ધન હતા અને તેઓ પોતાની ગરીબીને કારણે પોતાના બાળકોને પેટ ભરીને ખવડાવી પણ ન શકતા હતા. એટલે તેમની પત્ની ભગવાન શ્રી કૃષ્ણની પાસે મદદ માગવા મોકલે છે, પરંતુ જ્યારે તેમની પત્ની ખૂબ જ તેમને દબાવપૂર્વક કહે છે, ત્યારે તેઓ શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા પહોંચે છે. ત્યાં શ્રી કૃષ્ણ પોતાના મિત્રની ખુલ્લા દિલથી સ્વાગત કરે છે, સુદામાને ભોજન કરાવે છે, 56 ભોગ પીરસે છે. સુદામા કહે છે કે આ ભોજન મારે નથી કરવું, કારણ કે મારી પત્ની અને મારા બાળકો ભૂખ્યા હશે. આ સાંભળીને તે જ વખતે ભગવાન શ્રી કૃષ્ણનું બીજું રૂપ ધારણ કરીને સુદામાના ગામ પહોંચે છે અને ત્યાં જઈને સાવરિયા શેઠ બનીને ત્યાં જાય છે. અચાનક સુદામાજીના ઘરની બહાર એક બાળક દોડતો આવે છે અને તે કહે છે કે બાજુના ગામમાં સાવરિયા શેઠના ઘરે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે અને ત્યાં 10 દિવસ સુધી મહાયજ્ઞ કરવામાં આવે છે અને આસપાસના દરેક નગરોમાં ભંડારો કરવામાં આવે છે. ત્યારબાદ સુદામાજીના બાળકો પણ ત્યાં જાય છે અને ત્યાં જઈને સાવરિયા શેઠને ત્યાં જઈને ભોજન કરે છે. જ્યારે સુદામાજી દ્વારકા પાછા ફરે છે, ત્યારે એક વ્યક્તિને રોકીને પૂછે છે કે આપણા ગામમાં ભંડારો કોણે કર્યો છે? ત્યારે કહે છે કે હા, આ વ્યક્તિ ભંડારો કરે છે. અને એ જવાબ સાંભળીને સુદામાજીની આત્મા તૃપ્ત થઈ જાય છે કે પોતાના પત્ની અને બાળકો ભૂખ્યા નહીં હોય, તેમની ચિંતા તેમને મટી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું આવી ઉદારતા જોઈને તેમના મદદ કરવાની આ રીતને કારણે તેઓ સાવરિયા શેઠ તરીકે ઓળખાયા હતા. માન્યતા છે કે સંત દયારામની પાસે શ્રી કૃષ્ણના સાવરિયા સ્વરૂપની 4 મૂર્તિ હતી. તેમાંથી સૌથી નાની મૂર્તિને મીરાબાઈએ મન મોહી લીધું હતું અને ઔરંગઝેબ ભગવાનની મૂર્તિઓને
તોડી રહ્યા હતા ત્યારે તેમનાથી બચાવવા માટે સંત દયારામે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને બાંગુળ બદસોડાના છપરા ગામના એક વટવૃક્ષની નીચે ખાડો ખોદીને છુપાવી દીધી હતી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મીરાબાઈના આ પ્રસિદ્ધ ભજનમાં ગિરધર ગોપાલ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના બદસોડા ગામના શ્રી સાવરિયા શેઠના સ્વરૂપમાં વિરાજિત છે. જાણકારો અનુસાર મીરાબાઈ આજ મુરલી મનોહરની પૂજા કર્યા કરતા હતા. આ મંદિરની એક કથા એ પણ છે કે ભોલારામ ગુર્જર નામના એક ગોવાળ સાથે જોડાયેલી છે અને તેમને સ્વપ્નમાં આ 3 દિવ્ય મૂર્તિઓ દેખાઈ હતી. જેના બાદ આ મૂર્તિને બાંગુળ ગામના છાપરા ગામમાં શોધવામાં આવે છે અને ત્યાર પછી મળ્યા બાદ તેને મંડપિયા બદસોડા અને છપરા સ્થાપિત કરવામાં આવે છે અને મંડપિયામાં જે સ્થાપિત મંદિર છે તે સાવલિયા ધામના રૂપમાં પ્રસિદ્ધ છે. લોકકથામાં શ્રી સાવરિયા શેઠને મીરાબાઈના ગિરધર ગોપાલના રૂપ સાથે સંબંધિત માનવામાં આવે છે. સાવરિયા શેઠના વિશે એ પણ માન્યતા છે કે ગુજરાતના પ્રસિદ્ધ કવિ, સંત અને વેપારી નરસિંહ મહેતાની દીકરી નાનીબાઈનું માયરું ભરવા માટે સ્વયં શ્રી કૃષ્ણએ સાવરિયા શેઠનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને નાનીબાઈનું માયરું ભર્યું હતું. એટલા માટે તેઓ સાવરિયા શેઠ તરીકે ઓળખાયા હતા. શ્રી સાવરિયા શેઠની છાતીના ઉપર એક પગનું નિશાન અદ્ભુત છે. માન્યતા છે કે ભૃગુ ઋષિએ તેમની છાતી પર તેમના પગથી પ્રહાર કર્યો હતો. પૌરાણિક કથા અનુસાર ઋષિ ભૃગુએ 3 દેવોમાં શ્રેષ્ઠ કોણ છે તેનો ચુનાવ કરવા માટે ભગવાન વિષ્ણુની છાતી ઉપર લાત મારી હતી. ત્યારે તેમની કેટલી સહનશીલતા છે અને વિનમ્રતાની પરીક્ષા કરવા માટે આવું કર્યું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ ગુસ્સો કર્યા વગર અને તેમની ક્ષમા માગીને ભૃગુ ઋષિને કહ્યું હતું કે હે ઋષિવર, તમારા પગમાં વાગ્યું તો નથી ને? અને પોતે ચિંતા વ્યક્ત કરી હતી. ભગવાન વિષ્ણુ અને ભૃગુ ઋષિનો આ પ્રસંગ દર્શાવવાવાળી આ એક જ મૂર્તિ છે જેના દર્શન ફક્ત 10 મિનિટ માટે ભક્તો માટે કરાવવામાં આવે છે, જેનો સમય સવારનો હોય છે. આનાથી જે મોટી મૂર્તિ છે તેમાં ઠાકોરજીના ચરણોના દર્શન પણ સંભવ છે. લોકકથા અનુસાર સાવરિયા શેઠ સ્વયં ધન અને વૈભવના દાતા છે. એવી માન્યતા છે કે મંદિરમાં ચડાવવામાં આવેલું દાન અને ભક્તોની શુદ્ધ ભાવનાથી કરેલા કાર્યોની પણ કોઈ કમી નથી હોતી. કેટલાક ભક્તોની માન્યતા છે કે સાવરિયા શેઠ તેમને કોઈને કોઈ સ્વરૂપે ધન લાભ કરાવે છે અને તેમના વેપારને અસાધારણ ઊંચાઈઓ પણ પહોંચાડે છે. અને આ જ કારણે સાવરિયા શેઠને શેઠોના શેઠ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સ્વયં બધા શેઠની ઉપર તેઓ છે અને દરેકને ધન પ્રદાન પણ કરાવે છે. કેટલીક કથાઓ અનુસાર એ પણ દર્શાવવામાં આવેલું છે કે સાવરિયા શેઠ એ લોકોનો પક્ષ લે છે જેઓ ઈમાનદારી અને ન્યાયની સાથે વેપાર કરે છે. તેવા વેપારીઓની તેઓ રક્ષા કરે છે અને તેમને સમૃદ્ધ બનાવે છે. અને આ જ બધી માન્યતાઓને કારણે વેપારીઓ તેમને પોતાના બિઝનેસ પાર્ટનર પણ માને છે. આમ સાવરિયા શેઠ ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ છે અને જે ભક્તોની ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.